धर्मसर्गोत्खननस्य कर्ता धर्मान्वयस्याधिकपुष्टिकर्ता सप्रियतां मे अखिलतापहर्ता हरिः सह भक्त सह दुःखहर्ता। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ईशावास्यमिदं सर्वं यद्किञ्चित् जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जिताः मा गृधः कस्यस्वितधनं तदेजति तन्नेजति तद्दूरे तद्वन्तिके तदन्तस्य सर्वस्य तदु सर्वस्य अस्य बाह्यतः। बोलो हरे कृष्ण महाराजनी। परात्पर सर्वपरिपूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण भगवान श्री स्वामीनारायणનું અપર સ્વરૂપ સનાતન ધર્મ ધુરંધર 1008 વડતાલના પીઠાધિપતિ વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, યુવાઓના કર્ણધાર, ગંગાની પવિત્રતા, હિમાલયની શાંતિ, અર્જુનની એકાગ્રતા, વશિષ્ઠની પવિત્રતા, ચંદ્રની શીતળતા, સમુદ્રની ગંભીરતા, હિમાલયની ઊંચાઈ, આ બધા જ ગુણોને એકત્રિત કરી સૃષ્ટિનો સર્જનહાર જો સર્જનના ચાકડે કોઈ મૂર્તિ કંડારવા બેઠો હોય તો એ મૂર્તિ અતિશયોક્તિ ન કહેતા એ મૂર્તિ વડતાલ દેશના પીઠાધિપતિ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જ હોઈ શકે. મારો આસ્થાનું સ્થાન, શ્રદ્ધાનું કેન્દ્ર, મારા આધ્યાત્મિક મા બાપ, મારા જીવનનું સંપૂર્ણ ઘડતર કરનાર એવા મારા ગુરુવર્ય શ્રી ગુરુતુલ્ય બગસરાથી પધારેલા સદગુરુ શ્રી લક્ષ્મીપ્રસાદદાસ સ્વામી તથા પરમાદરણીય પ્રાતસ્મરણીય પૂજ્યપાદ શ્રી કોઠારી સ્વામી, પ્રાતસ્મરણીય વેદાંત આચાર્ય એવા આનંદ સ્વામી, પ્રાતસ્મરણીય બ્રહ્મસ્વામી, મારા જ્યેષ્ઠ ગુરુબંધુ વ્યાપક સ્વામી, પૂજ્યપાદ જ્ઞાન સ્વામી, પૂજ્યપાદ પ્રેમ સ્વામી, પૂજ્યપાદ શ્યામ સ્વામી, તારા દરેક પાર્ષદો અને તમામ હરિભક્તોને આ નૂતન નવલા વર્ષોમાં મારા જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. આ એકાદશીની રાત્રિએ જ્યારે આપણે સર્વે એકત્રિત થયા છીએ ત્યારે મારો પહેલો જ પ્રશ્ન હશે કે ખરેખર ભક્તજનો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. હું સ્વયં મારી જાતને એટલી બધી ભાગ્યશાળી સમજું છું કે 7 અબજની જનતામાં મારી સિવાય કોઈ ભાગ્યશાળી નથી. આપણે શું કામ ભાગ્યશાળી છીએ? કોઈ બતાવશે? રઘુભાઈ, તમે બતાવશો? શું? વાહ, તાળીઓથી વધાવો. ખરેખર આપણે એટલે ભાગ્યશાળી છીએ. બધું જ મળવા છતાં એક જ કલ્પના કરી જુઓ કે 21મી સદી, સેટેલાઇઝર યુગ, એન્ડ્રોઇડ યુગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર યુગ, કેટલી ભયંકર આ સદી. એમાં એક કલ્પના કરી જુઓ કે તમને મને આ સંત ન મળ્યા હોત તો. કલ્પના તો કરી જુઓ, ક્યાં આપણું જીવતર હોત? ક્યાં આપણું જીવતર હોત?
એની બદલે આ આપણને સંત મળ્યા. ખરેખર બહુ ભાગ્યશાળી, બહુ એટલે બહુ ભાગ્યશાળી છે. આ થોડા પુણ્ય ન મળે. ગંગા પાપમ શશિતાપમ દૈન્યમ કલ્પતરુસ તથા. ગંગા પાપમ શશિતાપમ દૈન્યમ કલ્પતરુસ તથા. ગંગા પાપનો નાશ કરી શકે. ગંગા પાપમ શશિતાપમ. શશિ ચંદ્રવા એ તાપનો નાશ કરી શકે. કલ્પતરુસ તથા. પાપમ તાપમ ચ દૈન્યમ ચ હરતિ સંત સમાગમ. બહુ સમજવા જેવી વાત છે. ગંગા પાપનો નાશ કરી શકે, શશિ તાપનો નાશ કરી શકે, કલ્પવૃક્ષ દરિદ્રતાનો નાશ કરી શકે. એ પાસે એક જ છે. ગંગા પાપનો જ નાશ કરી શકે, તાપનો નાશ ન કરી શકે. ચંદ્રમા તાપનો જ નાશ કરી શકે, પાપનો નાશ ન કરી શકે. ને કલ્પવૃક્ષ દરિદ્રતાનો નાશ કરી શકે, પરંતુ પાપ અને તાપનો નાશ ન કરી શકે. પરંતુ ભક્તજનો આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણને મળેલો આ સંત સમાગમ પાપ તાપ અને દૈન્યનો નાશ કરે. એટલા માટે આપણે ભાગ્યશાળી છીએ. એક સાથે કોણ કરી શકે? જાઓ ગંગામાં નાહી નાખો, અચૂક તમે પવિત્ર બની જાઓ. એમાં નથી કોઈ ડાઉટ કે નથી કોઈ શંકા કે સંશય. ચંદ્રમાં તાપનો નાશ કરે તો બાહ્યિક તાપ છે, પણ આધિ વ્યાધિને ઉપાધિ કામ ક્રોધ રૂપી વાસનાથી પીડાયેલો આ જીવાત્મા, એને કોણ શાંતિ પમાડી શકે? કલ્પવૃક્ષ તમને દરિદ્રતાનો નાશ કરી શકે, એ શ્રીમંત બનાવી દે, પણ એટલા શ્રીમંત ન બનાવી શકે. આ ત્રણેય વસ્તુઓ તમને પરલોકની કોઈ ગેરંટી ના આપી શકે. અને તમને મને મળેલા જે ચારિત્રવાન ને પંચ વર્તમાન પૂરા એવા સંત તમને મને પરલોકની ગેરંટી આપી શકે છે. એટલા માટે આપણે ભાગ્યશાળી છે. એટલા માટે જ કદાચ તુલસીદાસે કહ્યું હતું કે રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ. રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ. શોધી લે એવા સંતને રામ જિન્હો કે પાસ. જો ખરેખર રામ મેળવવા હોય, તમે વિશ્વના તમામ ઇતિહાસો, આ વિશ્વ ઉપર 3,500 મત પંથો અને સંપ્રદાયો છે. વિશ્વની તમામ લાઇબ્રેરીઓ, વિશ્વના તમામ ધર્મ ગ્રંથો, વિશ્વનો તમામ ઇતિહાસ એકવાર સ્ટડી કરી જુઓ. તમને એક એવો ઇતિહાસ ન મળે કે સંત વગર એ ભગવાનને મળ્યો હોય. સંત વગર એ મુમુક્ષને ભગવાન મળ્યા હોય એક ઇતિહાસ ન મળે. એટલા માટે જ કદાચ ભગવાન સ્વામિનારાયણે દીનાનાથ ભટ્ટ પ્રખર વિદ્વાન પુરુષ, અને મહારાજે એને પૂછ્યું કે દીનાનાથ ભટ્ટ, મેં વાત સાંભળી છે તમને 18,000 શ્લોક શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક કંઠસ્થ છે. કેટલા? 18,000 શ્લોક તમને કંઠસ્થ છે. કે હા મહારાજ, તમારી વાત સાચી છે, મારે 18,000 શ્લોક મને કંઠસ્થ છે, જો કહેતા હોય તો બોલી દઉં. ત્યારે મહારાજે કીધું, દીનાનાથ ભટ્ટ, તમને 18,000 શ્લોક કંઠસ્થ છે, પણ તમે મને બતાવશો કે 18,000 શ્લોકમાંથી તમારો કલ્યાણનો શ્લોક કયો? ત્યારે દીનાનાથ ભટ્ટ કે મહારાજ, એ તો ગોતવાનો જ રહી ગયો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે 2 વચનામૃતમાં, પ્રથમનું 54મું અને મધ્યના 54ના વચનામૃતમાં દીનાનાથ ભટ્ટને કલ્યાણનો શ્લોક કાઢી દીધો. અને યાદ રાખજો ભક્તજનો, એ દીનાનાથ ભટ્ટને માટે નથી, એ શ્લોક તમારા મારા માટે છે. 18,000. શ્રીમદ ભાગવત એટલે કયો ગ્રંથ છે? અરે સ્વયં વેદ વ્યાસ ભગવાન 4 વેદનું વિભાજન કર્યું, ઋક યજુર અથર્વ અને સામ. આ એક જ વેદના 4 વિભાગ કરનારો પુરુષ. પણ જ્યારે 17 પુરાણો રચના અને અંતે જ્યારે એને શાંતિ નથી થઈ, ત્યારે આ એ જ અલખનંદા છે. અલખનંદાના તટ ઉપર જ્યારે ઉદાસ બન્યા છે, ત્યારે નારદજીએ કીધું છે કે તમે જ્યાં સુધી ભગવાનના ચરિત્રથી સભર ગ્રંથ નહીં લખો ત્યાં સુધી તમને શાંતિ નહીં થાય.
અને જેને શ્રીમદ ભાગવતની રચના કરીને પરમ શાંતિ થઈ એવો હિન્દુ સંસ્કૃતિનો અજોડ ગ્રંથ એટલે કે શ્રીમદ ભાગવત. અને શ્રીમદ ભાગવત 18,000 શ્લોક છે. એ 18,000 શ્લોકમાંથી ભગવાન સ્વામિનારાયણે એક શ્લોક જીવાત્માના મુમુક્ષાને માટે કાઢી આપ્યો. ખ્યાલ છે કયો શ્લોક? નનો મામા? પ્રસંગ મજરમ પાશ્માત્મનઃ કવયો વિદુઃ. પ્રસંગ મજરમ પાશ્માત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃત્તમ. જેવા પોતાના સગા સંબંધીમાં હેત છે એવું હેત શ્રીમદ ભાગવત બતાવે. આ શ્લોક કપિલ દેવ ભગવાને માતા દેવહૂતિને કહ્યો છે. દેવહૂતિ માતાએ કીધું કે દીકરા મારો અંતકાળ છે, મારો મોક્ષ કેમ થાય? ત્યારે દેવહૂતિને કપિલદેવ ભગવાને કીધું કે માં, પ્રસંગ મજરમ પાશ્માત્મનઃ કવયો વિદુઃ. જેવા દેહ અને દેહના સગા સંબંધીમાં હેત છે એવું જો મારા સાધુને વિશે થઈ જાય તો એને કલ્યાણના દ્વાર ઉઘાડા થઈ જાય. એ જ વાત મહારાજે 18 પુરાણોમાંથી શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ છે એ શ્રીમદ ભાગવતમાંથી 18,000 શ્લોકમાંથી એક શ્લોક કાઢી આપ્યો જે તમારે મારા કલ્યાણને માટે છે. અને ભક્તજનો આનંદની વાત છે કે શ્રીમદ ભાગવતમાં જે શ્લોક કહ્યો ને જે સાધુની વાત કરીને એ તમને મને મળ્યા છે. સમજાય છે? એ તમને મને મળ્યા છે. ઉપનિષદ કાળમાં ઋષિમુનિ પોતાના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હોય. શિષ્યો 5-6 શિષ્યો બેઠા છે આગળ અને ઉપદેશ આપી રહ્યા હોય કે બેટા વત્સ, તમે મને બતાવો સવાર પડી ક્યારે કહેવાય? સરળ પ્રશ્ન છે. એટલે એક શિષ્યએ ઊભા થઈને કહ્યું કે સવાર પડી ત્યારે કહેવાય કે અંધકાર, ઘાટ અંધકાર હોય અને દૂરથી કોઈ વૃક્ષ જો દેખાઈ આવે ને તો સમજી શકાય કે સવાર પડી ગયું છે. સામેનું દ્રશ્ય દેખાય. બીજા શિષ્યને પૂછ્યું સવાર પડી ક્યારે કહેવાય? ત્યારે એને એ જ વાત કરી કે દૂર કોઈ વૃક્ષ દેખાઈ જાય અને ખબર પડે આ વડલો છે કે લીમડો, એવી જો એ વિશેષ વૃક્ષનું જ્ઞાન થાય તો એને સવાર પડી કહેવાય. ત્રીજા શિષ્યને આજ પ્રશ્ન પૂછ્યો સવાર થઈ ક્યારે કહેવાય? કે દૂરથી કોઈ વ્યક્તિ આવતો હોય તો ખબર પડે આ વ્યક્તિ છે કે સ્ત્રી છે એવી જો ભ્રાંતિ થાય, એ ભ્રાંતિમાંથી જો જ્ઞાન થઈ જાય કે આ સ્ત્રી જ છે, આ પુરુષ છે એવું જો જ્ઞાન થાય તો એને સવાર પડી કહેવાય. આ શબ્દ સાંભળતા ઋષિમુનિ રડવા લાગ્યા. એટલે શિષ્યોએ પૂછ્યું કે ગુરુદેવ, અમે એવો પ્રશ્નનો શું ઉત્તર આપ્યો કે તમારી આંખમાં આંસુ આવી ગયા? ત્યારે ગુરુએ જે જવાબ આપ્યો ને, ઉપનિષદ કાળનો આ જવાબ છે, તમારે ને અમારે સમજવા જેવો છે. ત્યારે ગુરુએ કહ્યું એને સવાર પડી ન કહેવાય. સવાર પડી તો એને કહેવાય કે સામેથી કોઈ સ્ત્રી આવતી હોય અને એ સ્ત્રીમાં માની કે બેનની ભાવના જ્યારે થવા માંડે ને ત્યારે સમજવું કે આપણા જીવનમાં સવાર થઈ. અને ભક્તજનો, આ લોકોના જીવનમાં સવાર પડી ગઈ છે. સમજાય છે? બહુ કઠણ છે આ કાળમાં. આ 14 વર્ષના અપડાઉન પછી કહું છું, બહુ કઠણ છે. સામાન્ય છે આશ્રમ? 7 અબજની જનતામાંથી ચારિત્રવાન જીવન જીવવું, 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ. કલ્પના તો કરી જુઓ, કોઈ જોડાનું ખંડન કરતા પહેલાં એ જોડા પહેરીને 1 કિલોમીટર હાલી જવું કેટલા કઠે છે ખબર પડે. રઘુભાઈ, અને ખરેખર આ લોકોને લાખ વાર ધન્યવાદ દેવા પડે કે એક ભગવાનને પામવા માટે, એક ભગવાનને પ્રાપ્ત કરવા માટે પોતે કેટલી કાટાળી કેડી ઉપર આજે જઈ રહ્યા છે. આ 21મી સદીમાં બહુ કઠણ છે એના માટે. 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ. આજે હા ન પડ્યો. હું અહીંયા હરિદ્વાર ભણતો હતો ત્યારે દિલ્હીથી
ઓખાથી હરિદ્વારની ટ્રેન આવે, એ રાજકોટથી હું બેઠો હતો ત્યારે દિલ્હી ટ્રેન ઊભી રહી, ત્યાંથી એક યુરોપિયન ટ્રેનમાં ચડ્યો. હિન્દી થોડું થોડું જાણતો હતો ને મને બેઠો એટલે સંત જોઈને પ્રશ્ન કર્યો અને બધા પ્રશ્ન પૂછતા પૂછતા મને કહે કે તમારે આજીવન મેરેજ નહીં કરવાના, તમારે લગ્ન કરવાના જ નહીં, તમારે કોઈ વાઈફ જેવું કશું છે જ નહીં. ત્યારે મેં કીધું ના, અમારે આજીવન સ્ત્રીનો ત્યાગ હોય. જ્યારે યુરોપિયન ઊભો થતાં થતાં કહે કે ઇમ્પોસિબલ, વેરી વેરી ડિફિકલ્ટ, ઇમ્પોસિબલ, આ શક્ય જ નથી, આ યુગમાં શક્ય જ નથી. અને ખરેખર એ અશક્યને શક્ય આ લોકોએ બનાવ્યું છે. અશક્યને આ લોકોએ શક્ય બનાવ્યું. તમે લોકો આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ, લિમ્કા બુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ નોંધાવે, પરંતુ આજે તમારી સમક્ષ હું આ સંપ્રદાયનો એક વિશ્વ રેકોર્ડ બતાવું છું. ભલે ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ નોંધાતો એ પછી આગ્રાનો તાજમહેલ હોય કે ચીનની જંગી દિવાલ હોય, એ પેરિસનો ઢળતો ટાવર હોય કે પનામા નહેર હોય કે ઇજિપ્તના પિરામિડ હોય કે લંડનની ભૂગર્ભ રેલવે હોય, આ બધા ભલે રેકોર્ડ હોય, પણ આ તમામ રેકોર્ડને તોડનારો આ વિશ્વ રેકોર્ડ આજે સંતોના જીવનમાં છે. થઈ ન શકે. કેટલું કઠણ કપરું કામ છે. અને ખરેખર આવા સંતો આ ધરા ઉપર છે ને, એટલે આ વિશ્વ સંસ્કૃતિ, આ વૈદિક સંસ્કૃતિની રક્ષા થઈ રહી છે. સમજાય છે? જો આ સંત, ખરેખર આ સંત આ ધરા ઉપર ન હોત ને, આ સંત આ ધરા ઉપર ન હોત ને, વૈદિક સંસ્કૃતિની રક્ષા કરે કોણ? તમે જાઓ ક્રિશ્ચન ધર્મ, આજે ક્રિશ્ચન ધર્મની પડતી થઈ છે, એના ઇતિહાસ બતાવે, જેને ઇતિહાસનો ખ્યાલ હશે તો. આજે યુરોપિયન કન્ટ્રીમાં ચર્ચો વેચાતા થયા છે. શું કામ? આ 5 જ વર્ષમાં ક્રિશ્ચન ધર્મના પોપો, 700 પોપો ઘરે વહી ગયા ને 900 સાધ્વીઓ ઘરે વહી ગઈ. આજે એના સંપ્રદાયને હાચવે કોણ? આજે જોયા હોય એનો સંપ્રદાયના ચર્ચો વેચાતા થયા છે. અને આવા સંતો જ્યારે અહીંયા છે ને, એટલે આ સંસ્કૃતિની રક્ષા થઈ રહી છે. જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે જાપાનના અર્થતંત્રનો અભ્યાસ કરવા માટે ગુજરાત સરકારે એક વ્યક્તિને જાપાન મોકલ્યો. એ વ્યક્તિ જાપાનમાં જઈને અર્થતંત્રનો અભ્યાસ કર્યો, અને અર્થતંત્રનો અભ્યાસ કર્યા પછી પરત જ્યારે ગુજરાતમાં આવ્યા ને ગુજરાતના રાજકોટમાં એનું સંમેલન ગોઠવવાનું, સન્માન ગોઠવવામાં આવ્યું. અરે જ્યારે સન્માન થતું હતું ત્યારે જે રાજ દરબારીઓ, રાજકારણીઓ પોતપોતાના રીતે મંતવ્ય આપ્યા, અને પછી આ વ્યક્તિને ઊભા કર્યા કે તમે બતાવો જાપાનનું અર્થતંત્ર એટલું આગળ કેમ છે. ત્યારે વ્યક્તિએ માયક ઉપર આવ્યા પછી જાપાનના અર્થતંત્રની વાત કરીને પછી એને જે કીધું ને બહુ સમજવા જેવું છે. એ વ્યક્તિએ કીધું કે જાપાન ભલે અર્થતંત્રમાં આગળ રહ્યું, પણ એક વાત તમે ખાસ કાન ખોલીને સાંભળી લેજો કે જાપાનનું અર્થતંત્ર ભલે આગળ રહ્યું, પરંતુ ભારતનું અર્થતંત્ર ભલે પાછળ રહ્યું, પણ ભારતનો નાશ ક્યારેય છે જ નહીં. કારણ કે જ્યાં સુધી ભારતની ધરા ઉપર સાધુ પુરુષો વિચરતા હશે ત્યાં સુધી ભારતની સંસ્કૃતિનો ક્યારેય નાશ નહીં થાય. અને જો કદાચ ભારતનો રાષ્ટ્રપતિ એક જ મહિના માટે વટહુકુમ બહાર પાડે કે કોઈ સંતોને ગામડે ફરવાનું નથી, તો ભારતની સંસ્કૃતિને, વૈદિક સંસ્કૃતિ એક જ મહિનામાં પાયમાલ થઈ જાય. આ વૈદિક સંસ્કૃતિને રક્ષણ કરનારા, આ વૈદિક સંસ્કૃતિને સુરક્ષિત રાખનારા આપણા નંદ સંતો છે. અને આ સંતો છે એ ક્યાંય જોવા ન મળે. એટલા માટે જ કદાચ ગોપાળાનંદ સ્વામીએ કીધું છે 4 વસ્તુ અતિ કઠણ છે. એક તો દેહથી પોતાના આત્માને જુદો સમજવો. બીજું, પંચ વિષયમાંથી રાગ ટાળવો. ત્રીજું, આ પરમાત્માને સર્વોપરી સર્વ કારણના કારણ સમજવા. અને ચોથું, પંચ વર્તમાને યુક્ત સંતને ઓળખવા. આ 4 ઘાટી છે, એમાંથી એક ઘાટી જો ઓળખાઈ જાય,
આ સંત ઓળખાઈ જાય તો પછી એને કશું જ કરવું રહ્યું નથી. ને એટલા માટે સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી કે નિર્વાસનિક થવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય, જેને નિર્વાસનિક થવું હોય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય સંતની ક્રિયાઓ ગમવા માંડે ને એ નિર્વાસનિક થવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે. અને ખરેખર એવા આપણને મળ્યા છે. સમજાય છે? પંચ વર્તમાને પૂરા 1.5 વર્ષ સુધી હરિદ્વારમાં મેં સ્ટડી અભ્યાસ કરેલો છે. ભગવાનદાસ સંસ્કૃત વિદ્યાલય કોલેજ છે, કનખલમાં આવેલી છે. અહીંયા 70,000 સાધુ રહે છે. કેટલા? 70,000 સાધુ. 1.5 વર્ષ અહીંયા રહ્યો છો 70,000 સાધુની વચ્ચે. પછી હું નિધડક ને નિસંકોચ કહી શકું કે મને મળ્યું ને એવું કોઈને નથી મળ્યું. મને મળ્યું એવું કોઈને નથી મળ્યું. જોજો, વિશ્વમાં હા ન પડે, કોકને કહીએ તો હા પણ ન પડે. આ લોકો ગુરુની નિશ્રામાં રહી, ભલે કદાચ તમે કહો કે લાલજી મહારાજ પાસે સંતો ઓછા છે, પરંતુ ઓછા છે બક્કર બચ્ચા લાખ, લાખે બિચારા સિંહણ બચ્ચું 1,000. થોડા છે પરંતુ સમજાય છે થોડા. ને આમાંય સિંહના ટોળા હોય જ ન શકે એવા ચારિત્રવાન. અને એટલા માટે આપણે ભાગ્યશાળી છે. હું મારી જાતને એટલા માટે ભાગ્યશાળી સમજું છું કે આ સંતો મને મળ્યા, આ સંતો મને મળ્યા. અને એક વાતનો આત્મવિશ્વાસ છે કે આ સંતોના મધ્ય રહ્યા પછી જ્યારે પ્રાણ છૂટશે ને ત્યારે એટલો વિશ્વાસ છે કે મારે ભગવાન સ્વામિનારાયણ સ્વયં મને લેવા આવશે, આવશે ને આવશે. ક્યાં મળે, ક્યાં મળે, ક્યાં? ગુરુએ સ્વયં વાત કરી હતી. અને હું તો મારા 14 વર્ષનો, ગુરુને કંઈક 25 કે 30 વર્ષ થયા હશે. તમે વિચાર તો કરો, આ 21મી સદી, 21મી સદીમાં હા ન પડે કે આ જે સંતોને પાર્ષદો છે ને, સંતોને પાર્ષદો એક જ ટાઈમ પત્તરમાં દાળ ભાત શાક બધું મેળવી 3 ચાપકા પાણી નાખીને દિવસ દરમિયાન એક જ વાર જમવું, એક જ, ઓનલી વન. અને પાછી આમ જોતો ખરો ભર યુવાની છે, કેટલાય એન્જિનિયરો છે, CA છે, LLB કરેલા છે, ડોક્ટરો છે. અરે જર્મન, ફ્રાન્સ, ઇટાલિયન, અમેરિકા કે બ્રિટિશના સુખોનો ત્યાગ કરી આજનું પૂરું એજ્યુકેશન લીધેલું છે, પણ એક ભગવાન સ્વામિનારાયણ નિષ્ઠાથી, એક ભગવાનને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસાથી આ લોકો જીવન જીવી રહ્યા છે. ક્યારેક ટ્રાય તો મારજો. કેટલાય ટ્રાય મારી આમાંથી? ટ્રાય તો મારી જજો. બહુ કઠણ છે, સમજાય છે? આખી જિંદગીની આધ્યાત્મિકતા વલોવી નાખવી પડે. એ કાંઈ ચ્યવનપ્રાશ કે બોર્નવિટા કે અશ્વગંધા કે સુવર્ણ ભસ્મ કે શિલાજીત કે જીમમાં થઈને ગોઠલાને કસરત ચડે, પરંતુ આ બાબતની વૃત્તિઓ પાછી વાળવી એ સામાન્ય નથી. સ્વયં કુરુક્ષેત્રના મેદાનમાં 18 અધ્યાયમાં 700 શ્લોકમાં 18 દિવસના યુદ્ધ ખેલાયું. ત્યારે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન કે મમેવ અંશો જીવ લોકે જીવ ભૂતા સનાતન મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાનાની કરશતી. 700 શ્લોકમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શ્લોક કે કોણ પોતાના મનને ઇન્દ્રિયને કાબુમાં રાખી શકે? ત્યારે સ્વયં શ્રી કૃષ્ણ નારાયણ કહે કે મારા ઐશ્વર્યને પામેલો જે હશે એ જ આને કાબુમાં રાખી શકે. એટલા માટે શ્રીમદ ભાગવતમાં કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત, અતિ ભયંકર છે આ વાત. શ્રીમદ ભાગવત વેદ વ્યાસ ભગવાનની કલમ 4, વેદને વિભાજન કરનારા તમામ આચાર્યોના ઉપરી ભીષ્મ પિતામહ કહેવાય એવા સ્વયં વેદ વ્યાસ ભગવાન એમ કે કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેષુ વિરક્તેષુ દ્વિભુજો
પરમેશ્વર, કે જે સ્ત્રીમાં ન બંધાય, જે સુવર્ણમાં ન બંધાય. સમસ્ત જગત સ્ત્રી અને પૈસાથી બંધાયેલું છે. આ સ્ત્રી અને ધન, આ બે બેડીથી જે ન બંધાણો ને, એ બે ભુજાવાળો પરમેશ્વર છે. સામાન્ય વાત છે. આજના યુગમાં જામનગરમાં મહારાજ આપણા નંદસંતો વિચરણ કરતા હોય. જામનગરમાં વિચરણ કરતા હોય તો પાણી ભરનારી પનિહારીઓ જ્યારે સામેથી નીકળી ત્યારે સંતોએ નીચે જોઈ ગયા. સંતો નીચે જોઈને ચાલવા માંડ્યા ત્યારે પાણી ભરનારી પનિહારીએ કીધું કે આ તો સ્વામિનારાયણના સાધુ છે. ત્યારે બીજી નારીએ કીધું કેમ? એ કે આપણા સાધુ હોય તો આપણી સામું ન જોવે, આપણા સાધુ હોય તો આપણી સામું ન જોવે. અરે સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી કે સુરતના બેઠા છે ને, સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી કે સુરતમાં ખાધા પછી નજારા નાખવા ન જાય ને તો ખાધું પચે નહીં. અને આજે જોઈ લો કેટલી સરળતાથી, અરે કેવલ સપનમાં સ્ત્રીના દર્શન થઈ ગયા હોય, એટલે ચાર આંખ ભેગી થઈ ગઈ હોય, સ્ત્રીનો સંકલ્પ થઈ ગયો હોય તો નકોડો ઉપવાસ કરે. આવા ચારિત્રવાન યુવાનો, આવા ચારિત્રવાન સાધુ મળે ક્યાં? જાઓ સમસ્ત વિશ્વમાં ફરી વળો, જાઓ. બગસરા નિવાસી સદગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામી એક દ્રષ્ટાંત આપ્યું હતું. અહીંયા છે ને બદ્રી, હરિભાઈનું દ્રષ્ટાંત આપ્યું હતું. જુનાગઢમાં સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને હરિભાઈ સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીને કે હું 4 ધામની યાત્રા કરવા જાઉં છું, મારી પાસે કંઈ મગવો. ત્યારે સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી કે મારે જોઈ શો, હું તો એક સાધુ છું, વૈરાગી પુરુષ છું. જ્યારે હઠાગ્રહ કર્યો ત્યારે હરિભાઈને કે તું હઠાગ્રહ કરે છે એટલે કહું છું જા એક ધન સ્ત્રીનો સાચો ત્યાગી લેતો આવજે. આ 21મી સદીની વાત નથી, આ 200 વર્ષ પહેલાની વાત કરી રહ્યો છું. ત્યારે હરિભાઈ કે હું 4 ધામની યાત્રાએ જાઉં છું, અચૂક હું એક ધન સ્ત્રીનો સાચો ત્યાગી લેતો આવીશ. અને 4 ધામની યાત્રાએ ગયા. 6 મહિના થયા. બદ્રી, કેદાર, રામેશ્વર, દ્વારકા, 4 ધામની યાત્રા ફર્યા પછી 6 મહિના વ્યતીત થયા. અને જ્યારે પાછા આવ્યા ત્યારે જુનાગઢમાં સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીને મળવા ગયા ને દંડવત કર્યા. ત્યારે સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે ભગત અમારું સપેતરું લાવ્યા. ત્યારે આજથી 200 વર્ષ પહેલા હરિભાઈના મુખમાંથી શબ્દ નીકળ્યા કે સ્વામી 4 ધામની યાત્રા કરવા ગયો, 6 મહિના 4 ધામની યાત્રામાં ફર્યો, પરંતુ ધન સ્ત્રીનો સાચો ત્યાગી એક ન મળ્યો, એક. અને ભક્તજનો આપણા કેટલા ભાગ છે, આમ જોઈ લે તો ફોજો છે આપણી પાસે. અને ત્યારે સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, દેશ ફિરા પરદેશ ફિરા, મનુષ્ય કા બહુત સુકાલ, જાકુ જાકુ મિલે છાતી ઠરે, વાકા પડ્યા દુકાલ. ભક્તજનો એવા આપણને મળ્યા છે. નિર્સ્વાદી, નિર્સ્નેહી, નિર્માની, નિર્લોભી, નિષ્કામી ક્યાં મળે? ભગવાન સ્વામિનારાયણ કે પંચવર્તમાને યુક્ત સાધુ હોય એને અને મારે સીધો સંબંધ છે. ભક્તજનો આ લોકોને સીધો ભગવાન સાથે સંબંધ હોય, અને જો આપણે એની સાથે આત્મબુદ્ધિ કરી લેશું, એની સાથે જો આપણે આત્મબુદ્ધિ કરી લેશું તો આપણો પણ ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ ભગવાન સાથે સંબંધ થઈ જશે. સમજાય છે? આ પંચવર્તમાને પૂરા. ને આજે છે જ ને, કરી શકો તમે? હું જ તમને પ્રશ્ન પૂછું કે 2 પંક્તિ થઈ હોય, 2 પંક્તિ બેઠી હોય, એકમાં રોટલા પીરસાય અને બીજી પંક્તિમાં માલપુડાઈ પીરસાય. આમાંથી જ હું 2 પંક્તિ કરી નાખું. એક પંક્તિમાં ટાઢા રોટલા પીરસું અને બીજી પંક્તિમાં માલપીડા પીરસું, અને પછી કહું ભગત કાંઈ સંકલ્પ થાય? કદાચ આવો પ્રશ્ન કર્યો હોય, એક ભગતને આવો પ્રશ્ન કર્યો હતો
કે એક પંક્તિમાં માલપુડા પીરસાય ને એક પંક્તિમાં ટાઢા રોટલા પીરસાય, તમને કઈ સંકલ્પ થાય ત્યારે કે સ્વામી આમાં સંકલ્પ ન થાય, આમાં મારામારી થઈ જાય. આમાં સંકલ્પ થાય. અને એ પંચવર્તમાનથી પૂરા આ સંતો મળ્યા છે એટલે આપણે ભાગ્યશાળી છે, અતીવ ભાગ્યશાળી. અને આ સંતો મળ્યા એટલે આપણને દ્રષ્ટિ આપે છે, આંખે કરીને શું જોવું, કાને કરીને શું સાંભળવું. બાકી આજનો યુગ તો બાપ રે, ભગવાન બચાવે તો બચી શકો. સમજાય છે? ભગવાન બચાવે તો બચી શકો. અને એ એક જ બચાવી શકશે. આજના યુવાનને બચાવવાની તાકાત એક જ પરિબળમાં છે. એ પછી અમેરિકાની સલ્તનત હોય કે બ્રિટિશ કે રશિયન, જર્મન, ફ્રાન્સ કે ઇટાલિયન કે ચીન કે જાપાનની સલ્તનત હોય, પણ આજના યુવાનને બચાવવા માટે એ બધી નપુંસક સાબિત થાય છે. એક જ પરિબળ બચાવી શકશે આજના યુવાનને, અને એ પરિબળ છે આ સંતો. એ આજ બચાવી શકશે આજના યુવાનને. 14 વર્ષના બાળક હોય ને, આજના યુગના હું કહું 14 વર્ષના બાળક હોય ને, પૂછો તમે એને, 14 નાના બાળકો હોય, પૂછો એને, જ્યારે કોઈ માર્ગદર્શક નથી મળતું ત્યારે એ કેટલા ભયાનક યુગમાં જીવતો થઈ જાય છે. જો આ સંતોનો યોગ એને સાંભળે, આ સંતોના યોગમાં રહે, તો જ આજનો યુવાન બચી શકે. બાકી આજના યુવાનને બચાવવો ઇમ્પોસિબલ છે, અતિ કઠણ છે. અને અમારે ત્યાં જોઈએ છીએ ગુરુની નિશ્રામાં, સંતોના સાનિધ્યમાં 400, 450 યુવાનો રહે છે અને આબાદ બચી ગયા. તમને લાગે કે આજના કોલેજિયનને તમે તિલક ચાંદલો કરાવી શકો? હું કેવું, કરાવી શકો? આજ તો સ્પાઇસી કટ, ફેન્સી દાઢી, કાનમાં બુટી, ગળામાં ચેન, હાથમાં કડન, નેરો પેન્ટ. બચાવી શકો આજે? અને આજે યુવાનને જોઈશી શું? 14-15 વર્ષના બાળકો આંખમાં વાસનાના સાપોલિયા રમતા થઈ ગયા છે. સમજાય છે? અને ક્યાં તમને નથી કોઈને ખબર? નથી કોઈને ખબર તમને? ક્યાં ભારતની સંસ્કૃતિ હતી? ક્યાં વૈદિક સંસ્કૃતિ હતી? વિચાર તો કરો. આ વૈદિક સંસ્કૃતિને હું તમને એક્ઝામ્પલ આપું કે આ વૈદિક સંસ્કૃતિ ઉપર કેટલાઓએ રાજ કર્યું. સ્પેન દેશમાં મુસ્લિમનું રાજ આવ્યું એટલે આખી સ્પેન જનતા મુસ્લિમ બની ગઈ. ફરીવાર પાછું ક્રિશ્ચનનું રાજ આવ્યું તો એ જનતા ક્રિશ્ચન બની ગઈ. ફરીવાર જ્યારે મોમેડિયનનું રાજ આવ્યું તે મુસ્લિમ બની ગઈ. તો મને બતાવો આ વૈદિક સંસ્કૃતિનું એવું કયું મૂળ છે કે 500 વર્ષ સુધી મુસ્લિમ રાજ્ય હોવા છતાં આ હિન્દુ સંસ્કૃતિ આજે એમનેમ રહી છે? બ્રિટિશ ક્રિશ્ચન સંસ્કૃતિ એટલે યુરોપમાં ક્રિશ્ચન સંસ્કૃતિનો ઝપાટો એવો લાગ્યો કે સમસ્ત યુરોપ ક્રિશ્ચન બની ગયું. અને ક્રિશ્ચનનું શાસન અહીંયા 200 વર્ષ રહ્યા પછી આજે કોઈ ક્રિશ્ચન બન્યું છે? બૌદ્ધ ધર્મ 1000 વર્ષ સુધી આ ભારત દેશમાં હતો. બૌદ્ધ ધર્મ એટલે રાજાશ્રય ધર્મ હતો. અશોક ચક્રવર્તી રાજા અને હર્ષ રાજાએ જેને રાજ ધર્મ બનાવ્યો હતો, છતાં પણ એ 1000 વર્ષનો બૌદ્ધ ધર્મ અહીંથી ઉખડી ગયો. આ વૈદિક સંસ્કૃતિમાં એવું કયું તત્વ હતું કે એ વૈદિક સંસ્કૃતિ આજે પણ છે? ગાંધીજી કહેતા, ગાંધીજીના સત્યના પ્રયોગમાં લખ્યું છે કે હિન્દુ ધર્મ ગ્રંથો એ ઉપનિષદો હોય કે વેદો હોય કે 18 પુરાણો હોય, શ્રુતિ સ્મૃતિ હોય કે યોગ દર્શન, સાંખ્ય દર્શન, વૈશિષ્ટ્ય દર્શન, ન્યાય દર્શન કે વ્યાકરણ દર્શન, સમસ્ત ગ્રંથોને બાળી નાખવામાં આવે પણ એક ઈશાવાસ્ય ઉપનિષદ બચી જાય. અને કદાચ ઈશાવાસ્ય ઉપનિષદને પણ તમે બાળી નાખો પણ એક શ્લોક બચી જાય. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યદ કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાહ મા ગૃધ કશ્ય સ્વિત ધનમ. આ એક જ શ્લોક બચી જાય. એ કોઈ કાગળમાં લખેલો હોય અને કાગળને ગોટો વાળીને કે કચરા પેટીમાં હોય અને સમસ્ત વિશ્વ આ ભારતમાં વૈદિક ધર્મનો નાશ થઈ ગયો હોય, કોઈ હિન્દુ રહેવા ન પામ્યું હોય, પરંતુ એ કાગળમાં લખાયેલો શ્લોક જો કોઈના હાથમાં આવશે અને વાંચશે ને તો હિન્દુ સંસ્કૃતિ પાછી જળહળતી ઊભી થઈ જશે. આ કઈ એવી સંસ્કૃતિ હતી
જે આજે આબાદ બચી છે. અને ખરેખર એ વૈદિક સંસ્કૃતિને બચાવનાર કોઈ હોય ને, ઇતિહાસો વાંચી લેજો, એ વિશ્વની સંસ્કૃતિને કોઈ બચાવનાર હોય ને તો ધર્મ આચાર્યોને આ સંતો છે. ધર્મ આચાર્યો અને સંતોએ આ વૈદિક સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે. એ પહેરી ગીર્યું છે. એ કહેતા રહે છે, રાતે જાગતા રહે છે અને એ બોલતા રહે છે, જાગતા રહેજો, જાગતા રહેજો. અને એ જાગતા રહેજોનો અવાજ સાંભળી આ વિશ્વમાં વર્ષો વર્ષ એવા યુગ પુરુષો જન્મતા રહે છે. બાકી આજની આ 21મી સદીમાં જોઈ લ્યો ને, કેટલા ભ્રષ્ટાચારીઓ, વ્યભિચારીઓ નીતિમત્તા રહેવા નથી પામી, અરે થૂકવા લાયક જીવન જીવતા થઈ ગયા છે. પરંતુ આવા સંતો અને આવા ધર્મ આચાર્યો વારે વારે આવા સંમેલનો કરી, આવા ઉત્સવો કરી, ગામડે ગામડે ફરી આ વૈદિક સંસ્કૃતિની રક્ષા કરી રહ્યા છે. એટલે માટે હું કહું છું ભક્તજનો કે કોઈને નથી મળ્યું, કોઈને નથી મળ્યું એ મને ને તમને મળ્યું છે. સમજાય છે? તમે કલ્પના કરો, ભલે આપણે સામાન્ય રહ્યા, અનંત કરોડો બ્રહ્માંડના ધણી, જેના એક એક રૂવાડામાં કરોડો બ્રહ્માંડો ઉડતા ફરે. અરે યતો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસા સહ, જ્યાં મન અને વાણીની ગતિ રૂંધાઈ જાય. એ પરમાત્માને મળવું એટલે વિરાટ નારાયણે પોતાની અડધી આવરદા ખપાવી નાખી, જુરી જુરી માથા પટકાડ્યા તોય પૂર્ણ પુરુષોત્તમ નારાયણને સ્વયં વિરાટ નારાયણ મળી ન શકે. આપણે એટલા સામાન્ય છીએ. અને આપણી કેટેગરી કેટલી? સેટેલાઇઝરમાંથી આપણી પૃથ્વીનું કદ કેટલું? 50 કરોડ યોજન. એ પૃથ્વીમાંથી આપણા ભારત દેશ કેવડો? ભારત દેશમાંથી આપણું ગુજરાત. આ ઉત્તરાખંડ લઈ લ્યો ને, કેવડું ઉત્તરાખંડ. અને ઉત્તરાખંડમાં હરિદ્વાર, અને હરિદ્વારમાં આ કેમ્પસ, આ કેમ્પસમાંથી આ સભા મંડપ, આ સભા મંડપમાંથી તમારો સોફો, અને એ સોફા ઉપર તમે બેઠા કેવડા છો. પરંતુ એવડા હોવા છતાં તમારો મારો સંબંધ અનંત કરોડો બ્રહ્માંડોનો નાયક સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ સાથે છે. માટે આપણે ભાગ્યશાળી છીએ. આપણે કોઈ સામાન્ય નથી એટલામાં, કારણ કે આપણો સંબંધ પૂર્ણ પુરુષોત્તમ સાથે છે. હવે આપણે કોઈ દરિદ્ર નથી, હવે આપણે કોઈ ભિખારી નથી, હવે કોઈ આપણે કંગાળ નથી, કારણ કે આપણો સંબંધ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાથે છે. અને ભક્તજનો એટલા માટે કહું કે આનંદમાં રહેજો. પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું એક વચન છે કે મારા શરણને આવે એને હું તાર્યા વગર ન રહું. કારણ કે તુલસીદાસે જો વચન કહ્યું હોય, ધર્મ રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બીનું બચન ન જાય. આ તુલસી મહારાજનું વચન હોય કે અમારા રઘુકુળનું એવું વચન છે, રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બીનું બચન ન જાય. તો તુલસી મહારાજને કહી દેજો કે હે તુલસી મહારાજ, કેવળ રઘુકુળનું એવું વચન નથી, અમારા ધર્મકુળનું પણ એવું વચન છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં સર્વે જનને જણાવવું. ભક્તજનો, આ રઘુકુળનું વચન જો આવું હોય તો ધર્મકુળનું પણ વચન છે કે મારો જે આશ્રિત થાય એને હું અચૂક લેવા આવું. બસ અંતે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે ગમે એવા કાલા ઘેલા તોય તમારા છીએ, તમારું શરણું સ્વીકાર્યું છે, અમે તમને જ પામવા માગીએ છીએ. બસ અમને તમે મળો એ જ અભ્યર્થના સાથે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.